બોપલ હત્યા કેસમાં ડીજીપી વિકાસ શાહે ખાતરી આપી છે। મૃતકના પરિવાર સાથે તેમણે ટેલિફોનિક વાતચીત કરી અને કહ્યું ગુનેગાર ભલે પોલીસ કર્મી હોય પરંતુ તે ગુનેગાર છે અને ગુજરાત પોલીસ તરફથી તેની સાથે ગુનેગાર જેવું જ વર્તન કરાશે। નિકુંજ ડીજીપી વિકાસ શાહે ખૂબ જ મોટું નિવેદન આપ્યું છે। પરિવારને તેમણે સારું આશ્વાસન આપ્યું અને પરિવારને આ પ્રકારની સાંત્વના ખૂબ જ જરૂરી હતી, કારણ કે જેના પર રક્ષણ કરવાની જવાબદારી છે તેમના દ્વારા જ આ હત્યા કરવામાં આવી અને તેને લઈને મૃતકના પિતા સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે ટેલિફોનિક વાતચીત કરી છે અને ગુનેગાર ભલે પોલીસ કર્મચારી હોય પરંતુ તેની સાથે ગુનેગાર જેવું જ વર્તન થશે તે પ્રકારનો દાખલો પણ થોડા સમય પહેલા જે વિઝ્યુઅલ આપના સુધી પહોંચ્યા હશે તેની અંદર પણ જોવા મળ્યો કે ગુનેગારને દોરડે બાંધીને તેનું જે ઘટના જે છે જ્યાં બની હતી તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ગુનેગાર ચાલી રહ્યો હતો ત્યારે પણ જે પ્રકારનો ગુનેગાર સાથે વર્તન વ્યવહાર પોલીસ દ્વારા કરવામાં આવતો હોય છે તે જ પ્રકારનો વર્તન વ્યવહાર આ ગુનેગાર સામે પણ થયો છે। તે પ્રકારનું ફલીભૂત થતું હતું અને આશ્વાસન પણ જે મૃતકના પિતા છે પંકજભાઈ જૈન તેને રાજ્યના પોલીસ વડા વિકાસ શાહ તરફથી આપવામાં આવ્યું છે કે પૂરી રીતે પોલીસ જે છે તે આ ઘટનાક્રમની અંદર ગુનેગાર જેવું જ વર્તન ગુનેગાર સાથે કરશે અને તમામ પ્રકારની ન્યાય આપવા માટેની પ્રતિબદ્ધતા જે છે તે રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે દર્શાવી છે। બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ। બોપલમાં પ્રિયાંશુ જૈન મર્ડર કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। અત્યારે પોલીસ કર્મી વિરેન્દ્રસિંહને સાથે રાખી આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। બોપલમાં માયકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા થઈ હતી અને એ જ પોલીસ કર્મી છે જેણે વિદ્યાર્થીની હત્યા કરી હતી અને હવે તેના હાલ કેવા થઈ ગયા છે તમે જુઓ। કેટલાક સીસીટીવી પણ સામે આવ્યા હતા। આ સીસીટીવીની મદદથી એક બાદ એક કડી જોડીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હત્યારા પોલીસ કર્મીને ઝડપી લીધો છે। મૃતક વિદ્યાર્થી માત્ર ટોકતા ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા। વિદ્યાર્થીની હત્યા પહેલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। હત્યારો પોલીસ કર્મી વાહનનો યુ ટર્ન લેતો સીસીટીવી કેમેરામાં જોવા મળ્યો છે। જોકે આજે પોલીસે તેને સાથે રાખી આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું કે ક્યાં આ તકરાર થઈ હતી, ક્યાં ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે ત્યાંથી કેવી રીતે ફરાર થયો આખી ઘટનાનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે। જ્યારે આ સીસીટીવી સામે આવ્યા તેમાં જોઈ શકાય છે કે યુટર્ન લઈને મૃતક અને તેના મિત્રે પીછો પણ કર્યો હતો। પોલીસ કર્મીએ માયકાના વિદ્યાર્થીની હત્યા કરી હતી। જોકે આ જે પોલીસ કર્મી છે ચકમો આપી પંજાબ ભાગી ગયો હતો। જોકે હવે તેને ઝડપી લેવામાં આવ્યો છે। પોલીસે સ્કેચ પણ જાહેર કર્યા હતા અને ત્યારબાદ આશ્ચર્યજનક સૌ કોઈ થઈ ગયા હતા, કારણ કે એક પોલીસ કર્મી શું કોઈની હત્યા કરી શકે તે સૌ કોઈના મનમાં એક સવાલ હતો। પરંતુ જી હા, આ એ જ હત્યારો છે, એ જ પોલીસ કર્મી છે, ખાખીધારી પોલીસ કોન્સ્ટેબલ કે જેણે એક વિદ્યાર્થીની હત્યા કરી નાખી। જોકે હવે તેની શાન ઠેકાણે આવવાની છે, કારણ કે કાયદાનો કોરડો તેની પર વિંજાવા જઈ રહ્યો છે। આખો મામલો હવે રિકન્સ્ટ્રક્શન બાદ તેને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવશે અને તેના માટેના રિમાન્ડ પણ માંગવામાં આવશે। જોવાનું રહેશે પોલીસ કેટલા દિવસના રિમાન્ડ પણ માંગે છે। આખો ઘટનાક્રમ થયો તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું કે કેવી રીતે આ વિદ્યાર્થી સાથે તેની મુલાકાત થઈ હતી, કઈ રીતે તકરાર થઈ હતી, શું આખો મામલો હતો અને કેવી રીતે આખી ઘટનાને અંજામ આપ્યું, કેવી રીતે હત્યા કરી, એક એક બાબત એક એક કડી અત્યારે જોડવામાં આવી રહી છે, શોધવામાં આવી રહી છે અને જે પુરાવા આમાં મળશે તેના આધારે જ તેની સજા નક્કી થવાની છે। કારણ કે કોર્ટમાં આ તમામ જે પુરાવા છે, જે છરીથી તેણે હત્યા કરી છે તે છરી પણ કબજે કરવાની છે। શું તે છરી ત્યાંથી ફેંકીને ફરાર થઈ ગયો હતો કે પછી તેની પાસે જ છે તે પણ રિકવર પોલીસ કરશે। સાથે સાથે આ આખા બનાવમાં જે ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ગાડી પણ પોલીસ કબજે કરી રહી છે। જેની મદદ લેવામાં આવી છે તે લોકોને પણ ઝડપવામાં આવશે। જો વાત કરીએ તો સમગ્ર ઘટના સ્થળ ઉપર હાલ પોલીસ છે જે ઘટના સ્થળ ઉપર પહોંચી, ખાસ તો બંને જગ્યા કે જ્યાં સૌથી પહેલો ઝઘડો થયો, બબાલ થઈ હતી અને બાદમાં જ્યાં બાઇક ઊભું રાખીને છરી મારીને માયકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની મર્ડર કરવામાં આવ્યું તે જગ્યા ઉપર હવે પહોંચી છે પોલીસ આરોપીને લઈને। સાથે જો વાત કરીએ તો ખૂબ જ મહત્વની વાત, સૌથી મહત્વનું વાત વિરેન્દ્ર પઢેરિયા છે કે જે પોતે પણ એક પોલીસ કોન્સ્ટેબલ છે અને જેમણે આ હત્યા છે જે સામાન્ય નવજીવી બાબતની અંદર આ હત્યા કરી હતી અને તેને જ લઈને અત્યારે બોપલ પોલીસ છે કે જે ઘટના સ્થળ ઉપર પહોંચી છે। આરોપીની વધુ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી રહી છે કે ક્યાં શું ઘટના થઈ હતી, કઈ સ્થળ ઉપર છરી મારવામાં આવી હતી તે જગ્યા ઉપર પહોંચી છે। અત્યારે પણ આ જો રોડની વાત કરીએ
તો એક જ તરફનો રોડ છે જે ચાલુ છે, તેમાં પણ રોંગ સાઈડમાં આ વિરેન્દ્ર પઢેરિયા છે, ક્યાંક વર્દીનો પાવર હોય તે રીતે આવ્યા અને તેને બોલ્યા જે વ્યક્તિ, તેમાં તેને છરી મારી દીધી વ્યક્તિને. અત્યારની પણ જો વાત કરીએ તો હાલ બોપલ પોલીસે જે આ આરોપીને લઈને પહોંચી છે અને તપાસ છે તે કરવામાં આવી રહી છે. પૂછપરછ પણ કરી રહી છે કે ક્યાં આગળ તેમને ગાડી ઊભી રાખી, તે યુવક કઈ જગ્યા ઉપર હતો, કેવી રીતે છરી મારી, શરીરના ભાગમાં કયા ભાગમાં પહેલી છરી મારી, બીજી છરી કયા ભાગ ઉપર મારી, તે તમામ પૂછપરછ છે તે હાલ અહીંયા કરવામાં આવી રહી છે. સાથે જો વાત કરવામાં આવે તો જે સમગ્ર ઘટના હતી, સમગ્ર અમદાવાદની અંદર એક ચકચારી ઘટના સામે આવી હતી કે માયકાના વિદ્યાર્થીને આ નજીવી બાબતમાં બોલાચાલી થતા હુમલો કરવામાં આવ્યો છરી વડે અને તેને જ લઈને પોલીસે તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો હતો અને આરોપી વિરેન્દ્ર પઢેરિયાની ધરપકડ છે જે પંજાબથી ગઈકાલે સાંજે કરવામાં આવી. બાદમાં તેને અહીંયા પણ લઈને આવ્યો. થોડી જ વારમાં સત્તાવાર રીતે ખુલાસો છે તે બોપલ પોલીસ દ્વારા પણ કરવામાં આવશે. પરંતુ સૌથી મહત્વની વાત કે અત્યારે આરોપીને બોપલનો આજે રોડ આવેલો છે, VIP એક્સટેન્શન, ત્યાં પોલીસ